મારું નામ સુધીર મોદી છે. મારો બિઝનેસ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે છે. મારું નામ ભૂમિકા મોદી છે. હું હાઉસવાઈફ છું. એકચ્યુઅલી અમે એક નવું મકાન લીધું. અમે એક ઇન્ટિરિયર ડિઝાઇનર શોધતા હતા કે જે સારું કામ હોય અને કોઈ સારી સર્વિસ પ્રોવાઈડ કરી શકે. અમને અમારા કાર્પેન્ટર ભાઈએ એમને સજેસ્ટ કર્યા હતા, પણ અમે એમને ના રાખ્યા અને બીજાને રાખ્યા હતા. અને મહિના પછી અમારે પેલા ભાઈને પાછળ ના પાડી દેવી પડી, કેમ કે એનું કામ અમને બહુ ગમ્યું નહીં, લબાડ બી હતું. પછી અમે દીપેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને દીપેશભાઈ મારા 2-3 ક્લાયન્ટોમાં બી ફરેલા હતા, તો મેં એમનો બી રિવ્યૂ લીધું. એટલે એમને કીધું કે દીપેશભાઈનું કામ સરસ છે. દીપેશભાઈ ચંદ્રાભાઈએ છેક સુધી અમને હેલ્પ કરી છે. સોફા, પડદા, ગમે તે ઝુમ્મર છે, પંખા છે, બધી જ વસ્તુમાં અમને હેલ્પ કરી છે. મારા બાબાનો જે રૂમ છે એ મારા બાબાએ મને કીધું હતું કે મમ્મી મારે આવો રૂમ જોઈએ છે. એટલે મેં દીપેશભાઈને વાત કરી કે મારે આ રીતે રૂમ જોઈએ છે એનો. તો એમને પરફેક્ટ એ રીતે જ બનાવી આપ્યો. કલર કોમ્બિનેશન બધું જ એ રીતે સરસ બનાવી આપ્યું. બધા એ ટુ ઝેડ ઘરની અંદર વિનિયરથી માંડીને ઘરનો કલર, સોફાના કલર બધું એ લોકોએ ચોઈસ કર્યું. અમે કોઈ જગ્યાએ હાર્ડ પડતા હતા કે ડાર્ક કલર આવતો, તો અમને એમને સજેસ્ટ કર્યું કે તમે આ ના લો, આ લો. અમે ઘણી વખત એવું હતું કે અમે 4-5 ડિઝાઇન એમને મોકલી કે આવું કરી. તો એમને અમને સજેસ્ટ કર્યું કે ના ભાઈ તમે આ રીતનું બનાવો, આ નહીં સારું લાગે, આ સારું લાગશે. જે અમારા રૂમમાં બેડરૂમ છે ને એમાં બેકનું જે ડિઝાઇન છે ને એ મને નહોતી ગમતી, પણ દીપેશભાઈએ મને સજેસ્ટ કર્યું કે તમે આ જ કરાવો, સારું લાગશે અને 4 માણસ પૂછશે તમને. જ્યારે શરૂમાં ડિઝાઇન મોકલી હતી તો અમને એમ હતું કે આવું સરસ નહીં લાગે, પણ એમને અમને થોડો વિશ્વાસ દેવાડ્યો કે તમે બનવા દો મકાન બનશે પછી સરસ લાગશે. પછી બન્યા પછી અમને એવું થયું કે ખરેખર સરસ છે અને અમે વાસ્તુ કર્યું. ઘણા લોકોએ વખાણ કર્યા, ઘણા લોકોએ એમના નંબર બી અમારી જોડેથી માગ્યા કે ભાઈ એમનું કામ ખરેખર સરસ છે. ઓવરઓલ હું માનું ત્યાં બધી પૈસા આલ્યા પછી બી એમનું સર્વિસ ને બધું ગમે ત્યારે ફોન લગાવ્યો, અમે સવારે 9 વાગે લગાવ્યો, રાત્રે 9 વાગે લગાવ્યો, તો એમના બધા જવાબ હતા અને એકદમ પોલાઇટલી જવાબ હતા. કોઈ હાર્ડ કોઈ રિપ્લાય નહીં આવ્યા સુધી. જેમ કે આ દરવાજાનું મારે હેન્ડલ લગાવું હતું તો સન્ડે હતો એ દિવસે, તો 7 વાગે તો અમારા ફર્નિચરવાળા ભાઈ આવી ગયા હતા લગાવવા. તો અમે એમને 7 વાગે ફોન કર્યો ને તો પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો. એમને તરત જ ફોન ઉપાડીને જવાબ આપ્યો કે ના તમે આ લગાવડાવો જ સારું લાગશે. જે અમારે તો વધારે કિચનમાં રહેવાનું હોય, તો મારે જે જોઈતું હતું એ બધું મને ગમ્યું છે, એ પ્રમાણે મને બન્યું છે, એ મને સારું લાગ્યું. ટ્રાયો ડિઝાઇનમાં દીપેશભાઈ ચંદ્રાભાઈનું કામ ખરેખર સરસ હતું. મને એવું થયું કે મેં જે આગળ ભૂલ કરી એ ભૂલ બીજા કોઈ ના કરે, કે જે આગળ મારો ટાઈમ બી વેસ્ટ થયો છે, પૈસા બી મારા વેસ્ટ થયા છે. એની જગ્યાએ મેં કામ અમને પહેલાં સોંપી દીધું હોય તો મારો ટાઈમ બી બચે અને પૈસા બી મારા બચે થોડા.